કોઈ માર ખવડાવ્યો મારા સુતા હતા ને મારા ગોએ જગાડ્યા જાગીને ધ્રુવ સંતો જોવા જેવું થાય. ત્યારે સાથીઓ આ મારો કહેવાનો અર્થ એટલો જ છે અને તમને આ 5 મિનિટમાં ધર્મના બોધ બતાવવા છે. હાજી વાતો આ ધર્મની છે. એટલે પ્યારે સાથીઓ જગતની અંદર જે જીવ બની ત્યારે સાથીઓ આ જગતની અંદર આયા, દેવતા અવતાર લઈને આયા, વિષ્ણુ ભગવાન અવતાર લઈને આયા અને બધું એને દાવો કોના ઉપર કર્યો? રામ અવતાર ઉપર આયા. તો રામ અવતારમાં જ્યારે આયા ત્યારે લક્ષ્મણ પૂછે કે ભગવાન અમે તે અત્યાર સુધી સાંભળતા કે તમે તારનહાર છો, પણ તમે આ સીતા છો રહી ગઈ રડતા રડતા તમે આ જંગલના પેડ પૌધાને પૂછો છો, આ વેલડીઓ પૂછો. ઈ વેલડીઓ ભગવાન છે, તમે છે, અમને ઓળખાતું નથી. ત્યારે ભગવાન રામ કહે છે લક્ષ્મણ राम ना सखी नाम गुण गाई कहा लो कहूं मैं नाम बढ़ाई कि भाई नेत नेत कर गाया. अंदर प्रसंग आया ने नेत नेत कर गाया. बालकांड रामायण जेना घरे है ई खोलन बाळ दो. रामायण नो बालकांड 42वां दोहानी अंदर आ વાત લખેલી છે. પાર્વતી રામના જન્મ વિશે ભગવાન ભોળાનાથને પૂછે છે. ત્યારે ભગવાન ભોલેનાથ ભગવાન રામના વિષયમાં કહે છે કે આ કોણ દશરથના ઘરે જન્મ લે છે દેવી, એના વિષયમાં માં સીતા પાર્વતીને બતાવે છે ભગવાન ભોલાનાથ. ત્યારે કહે છે કે આ કોણ આવવાનો છે? એ આખરી રામ છે, નિષ્કલંક છે ને, એનું નામ આપો તરાય છે દેવી. એની મહિમા નામ તો અમે લઈ શકીએ પણ મહિમા અમે નહીં ગાઈ શકીએ. બોલો શ્રી રામ ના સખી નામ ગુણ ગાઈ કહા લો કહું મેં નામ બોલાવી. ભાઈ એની ઘણી મોટી મહિમા છે. ત્યારે લક્ષ્મી પાર્વતી પ્રાર્થના કરે કે એ શંભુનાથ, એ હિમાલયના ધણી, તમારથી મોટા પર્વત કોઈ નથી. તમે તો દેવાદી દેવ કેવો, તમારથી મોટા કોઈ દેવ પણ નથી. હે નાથ, આનો ખુલાસો તો તમે કરી શકો, એના સિવાય ભલામણા બ્રહ્માંડમાં કોઈ ખુલાસા નહીં દઈ શકે. બોલો શ્રી કોઈ નહીં દે सकते. तब जाकर के प्यारे सुंदर साथी शंभु विरंची विष्णु भगवाना उपधि जासु हस्तेना. क्या कहा रामचरितमानस के अंदर? हमारी ये आखिरी राम जे बुद्ध निष्कलंक अवतार આવશે ને એના રૂવાથી શંભુ શંકર ભગવાન, વિરંચી બ્રહ્મા, આ હું નથી કહેતો, આપણા હિન્દુ ધર્મનું રામચરિતમાનસ તુલસીદાસે લખ્યું. મેં બતાડી દીધું. બાલકાંડ ખોલી બાળજો 4242 નંબર નો તો એની અંદર કીધું કે ભાઈ શંભુ વિરંચી વિષ્ણુ ભગવાના ઉપજી જાસુ અંશતેના. કે એવા કેટલા કરોડો બ્રહ્માંડ બને છે ને એમાં અમારા જેવા બ્રહ્મા વિષ્ણુ મહેશ કેટલા બને છે. એટલી તાકાત ઈ આખરી નેકળંદ અવતારની પાવર છે ભાઈ. બરાબર કે ઈ આવશે ક્યારે અને ઈ આવશે તો કોનું કલ્યાણ પેલા કરશે એનો ખુલાસો રામાયણમાં નહીં કર્યો, પણ મારા ભોળાનાથે આ મહારાજી અમારે બોલ્યા હતા ને પુરાણ સંહિતા મહેશ્વર તંત્ર, જે 64 તંત્રમાં એક મહેશ્વર તંત્ર છે અને એમાં ભગવાન ભોલેનાથમાં પાર્વતીને એનો ખુલાસો કરતા કહે છે ઉમા કલિર ધન્ય મહેશ્વર, કે આ કલિયુગ ધન્ય થશે. કેમ ધન્ય થશે? કે ભાઈ જેનો હું નામ નહીં લઉં, એના નામની મહિમા હું નામ તો લો પણ નામની મહિમા મને ખબર નથી. ઈ સ્વયં પર બ્રહ્મ પ્રાણ રૂપા પ્રિયા સર્વાતા સામનાથો અક્ષરાજ પરઃ તેના સોહી નામના પ્રાણનાથ ખ્યાતિ પ્રિયેશ્વર. કે સ્વયં પોતાની આત્માઓની સાથે આના સ્વયં જગતની અંદર એમના ચરણ કમલ પડે છે. ત્યારે અમારા જેવા તો ધન્ય થશે, પરે પાપી જીવ પણ ધન્ય થશે. બોલો. એટલે કીધું કે કળિયુગમાં તો પાણી માંગો તો જહરના પ્યાલા આપશે, એવામાં બ્રહ્માંડના ધણી પરમાત્મા અમર પ્યાલા જગતને પીવડાવશે. બોલો શ્રી આવું થશે. તો આવી અનહોની ઘટના આ જગતની અંદર ઘટી અને આ પંચમ વેદ, આ ગુરુના ગુરુ સ્વયં પાર બ્રહ્મ આ વાણી સ્વરૂપે પંચમ વેદે પ્રગટ્યા. અને માનસિંહભાઈને થયું કે મારે કથા કરવી હોય, મારે આ જન્મ મરણનો થાક ઉતારવો હોય, મારા હગાન બોલાવું, ભોજન પહેલા ભજનના બોધ પીરસાવું, એમના ભોજન ખવડાવું. બોલો શ્રી એક વાર અગર પ્રણામ કરી લીધા તો જન્મો જન્મ મરણના દુઃખો ટળી જાય, એવી આ પનોતી ઉતરી જાય, એવી ગોઠવણ ભાઈ શ્રી
हमारे बामणा साहेबे मानसिंहभाई करी अन्य भागे આવી એક દૃષ્ટાંત મારી વાણીને સંસ્કાર લીધા ધર્મના તેને વિચાર શું આવ્યો કે ભાઈ કોઈ સંતોને બોલાવો સતના પાઠ પધરાવો અને આ મારા જે પણ સુંદર સાથ હોય સગા સંબંધી હોય સ્ટાફ વર્ગ હોય એમને બોલાવો અને મને જેટલી ખબર છે એમને સતનો ખજાનો परोसूं मैं उनको दूं। क्यों आया ऐसा विचार? क्योंकि उनका दिल पवित्र है इसलिए आया। पर एक जगह साहब अपमान सिंह पैदा થઈ ગયો। અહીં કોઈ अपमान सिंह હોય માફ કરજો। દેવા ભાઈ માનસિંહ તો એક ગામમાં હતા अपमान सिंह। अपमान सिंह નો અર્થ એમ આપણે ગામમાં પણ अपमान सिंह કોઈ નામ રખાય એ રાખે ને રખાય। પણ એક જગ્યાએ એવો કાકા હતા એમાં થયું એવું कई जगह अपने गांव में नाम अपमान सिंह हो काम हारा करता हो काम बहुत हारा हो मानसिंह भाई तो हारा अपमान सिंह भाई पर हारा काम करता हो पर एक जगह नाम यथा नाम तथा गुण अपमान सिंह भाई नाम पण एवो गुण पण एवा कईक ने कया कि हगाई में जाए तो पहलो हगान के आज पांगड़ो से टीबी થઈ ગઈ છે हगायो तोड़ी नाखे कई लोग अगर पीढ़ियों कोई नु घर नामे करवा आयो है के माप लेवा आया होय सरकारी अधिकारी एने के एना तो शहर में 4 मकान होय गाम में झोपड़ी बांधी गई पड़ले एना मकानो कैंसिल करना कोई नु अगर खेतर में ट्यूबवेल के कुओं खोदवा माटे कोई सरकारी अधिकारी हो एम के आओ एना बन्ने खेतर ની વચમાં નદીઓ નીકળે એને ટ્યુબવેલ લગાવી લે। આવો अपमान सिंह भाई एक वखत હવે કોઈ ગામવાળા કે જેના લગનમાં આવી જાય એ 500 રૂપિયા આપી કીધે કે સોરાનું લગન થઈ જાય ત્યાં હું તો બાબા અમારા ઘરમાં આવતો નથી। આવું છે ધ્યાનથી સાંભળજો। કોઈ બી જીવનમાં કામ કરો તો હંમેશા એમના પદ પડતા એની પવિત્રતા આવે આવો વિચાર રાખજો। પણ આવો યથાનામ તથા અપમાન વાળા ગુણ જીવનમાં એક વખત એવું થયું કે ઈ ગામવાળા પરેશાન विचार થયો कि आ काको क्यारे मरे क्या गाम आ पनोती उतर जाए गाम की। एक दिन काका बीमार पड़ा 90 वर्ष 100 वर्ष की उम्र थई एना પછી ગયા દવાખાના ગામના છોકરા બધા ભેગા થઈ ગયા કાકા हमारा गाम में તમે पैदा થયેલા આખરી ઈચ્છા કોઈ છે? તો કે હું જઈ રહ્યો છે દુબારા તમારા ગામમાં અવતાર તો નહીં લઉં પણ એક ઈચ્છા છે કઈ હું મરી જાઉં અને મારા મુખમાં બે હાથનો ફૂટો વાહણનો કાપી ઠોકી દો। આવું કરાય ના કરાય પણ કાકાની ઈચ્છા એને બીજી વાર જન્મ લીધો તો એટલે છોકરાએ કીધું જીવતા નો ઠોકાય મુખમાં આ ફૂટો માર્યા પછી હું કોઈ દિક્કત છે કાકો પાછો આવી ગયો તો ગામમાં फिर से आ गया तो मैंने कहा ठीक है भैया मर गए जोमनिया मान्या नहीं खूंटो ठोक्यो अब एवा खूंटो ठोकेला है एने पासा तमे कफन ओडाड़ो केवो लागे ओडी जेवो फटाफट एमने अंतिम यात्रा काढीने पासा हाईवे अंतिम यात्रा लई गया ने એટલા ખાતાવાળાની ગાડી આવે પોતા સાહેબ જમાદાર સાહેબ તમને શું કે पुलिस ना वडानी गाड़ी આવી એટલામાં કીધું આ કોને લઈ જાવ છો अपमान सिंह ने શું થયું કે ખબર નહીં તાવાયો તો રોકો ભાઈ ઉતાર્યા તા ખૂટો આ કોને ઠોક્યો ગામવાળાએ આવું કામ સારું કરો આ જન્મના ચક્કરમાં છોડવાની વિધિ સાહેબ માનસિંહભાઈ શીખવાડી દીધી અગર ખોટું કરો મરી જાય તો પણ જેમ ના કહેવાય। એટલો મારો કહેવાનો અર્થ એક આવા રૂડા કામ આપણે જીવનમાં કરીએ તો આપણે એક નીતિનો મને શ્લોક યાદ આવે કે ભાઈ પરોપકારાય ફલંતી વૃક્ષા વૃક્ષ જીતેજી બીજાને સાહેબ ફળ આપે પરોપકારાય બાંધતી નદ્યા નદી જીવનભર બીજાને પાણી આપે। બીજું તો નહીં ક્યારે સાથીઓ પરોપકારાય ધૂનતી ગાવા અને પરોપકારાય મનુષ્ય એક એવું પ્રાણી છે જીવતું કામ આવે મર્યા પછી આવતું अन्य है मानसिंह भाई एमनो परिवार उनका परिवार और ग्रामवासी त्यारे साथियों